ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા એવા ઘર હોય જેમાં કોઈને કફ, કોઈને અસ્થમા, કોઈને ફંગલ ઇન્ફેક્શન, કોઈને કોરોના, કોઈને પછી કોરોનાના સાઈડ ઇફેક્ટ, પછી કોઈને ટીબી, જે ઘણા બધાને ઘરમાં એક સાથે લંગની પ્રોબ્લેમ થતી હોય ને, તો બધા ઘરમાં યજ્ઞ દરરોજ કરજો. યજ્ઞ સાથે પછી ઘરમાં યોગ કરજો. આજે જે અમે યજ્ઞ કરાવી રહ્યા છીએ અહીંયા, આ કોઈ કર્મકાંડ નહીં, હા, કોઈ દેવી દેવતાની ફક્ત પ્રસન્નતા માટે નહીં. આમ તો બધા દેવી દેવતાઓ યજ્ઞથી પ્રસન્ન થાય. મકરાસન, ભુજંગાસન, સલભાસન, મર્કટાસન, ધનુરાસન, આ બધા જે આસનો છે ને, એ પણ ફેફસા માટે ખૂબ જ સારા હોય. પણ ફેફસા માટે અલ્ટિમેટ જે કામ કરે છે ને, એ પ્રાણાયામ કામ કરતો હોય. તમે પદ્માસનમાં બેસી શકો, સિદ્ધાસનમાં બેસી શકો, સુખાસનમાં બેસી શકો, નહીતર ખુરશી ઉપર આમ સીધા બેસી જવાનું. સીધા બેસીને પછી પ્રાણાયામ કરવાનું. જેને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થતી હોય એ બધા પછી આ નેચરલ સ્ટીરોઇડ છે. આમાં કોઈ સ્ટીરોઇડ નથી. હા, સ્ટીરોઇડ ઇન્હેલર લેતા હોય બધા, આમાં જ નાકમાં સૂંઘી લેવાનું, એનાથી નાકો આમ ખુલી જાય. જેને બધા નાક બંધ હોય ને, આમ તો 5 મરી અને 5 બાદામ આમ મોઢામાં ચબાઈ લો, એનાથી નાક ખુલી જાય. પછી આ દિવ્ય ધારા છે. આનાથી તો જેના નાક બંધ હોય ને, એમાંથી પછી કફ નીકળવા લાગે. અત્યારે સામાન્ય માણસ પણ એક વાર તો એને સૂંઘે ના તો નાકથી કફ નીકળશે. આમાં શું છે? આમાં 10 ગ્રામ કપૂર છે, શુદ્ધ કપૂર. 10 ગ્રામ કપૂર, 10 ગ્રામ પીપરમેન્ટ, 10 ગ્રામ આમાં અજમાસત અને યુકેલિપ્ટસ ઓઇલ 10 ગ્રામ, પછી એમાં થોડુંક લવિંગનું તેલ નાખી દો, બસ આ તૈયાર થઈ ગઈ. ઘરે પણ તમે તૈયાર કરી શકો છો. આ દિવ્ય ધારા, આ નેચરલ ઇન્હેલર. પછી બહુ જ કોઈને પ્રોબ્લેમ હોય ને, તો આ બામ, એમાં પણ ઔષધિઓ છે, આ બધી લખેલી છે એના ઉપર. આમ સૂંઘવાથી એને છાતી ઉપર લગાવી દેવાનું, ગળા ઉપર લગાવી દેવાનું. એક જ દિવસમાં, જેમ બહેન વાત કરતી હતી ને કે એને ફંગલ ઇન્ફેક્શન હતું, એને અહીંયા આવી બધું જલનેતી, સૂત્રનેતી, પ્રાણાયામ, યોગ, યજ્ઞ અને લેપ કરવામાં આવે છાતી ઉપર. શાનું? આદુનું, હળદરનું, માટીનું. આદુ, હળદર, માટી, એનો લેપ કરી દીધો. અને બેનને જેને ફંગલ ઇન્ફેક્શન હતું, ફક્ત એક જ દિવસમાં એને શ્વાસની ખૂબ જ પ્રોબ્લેમ હતી. ક્યાં નામ બેન? સુરેશ કુમારી. એ સુરેશ કુમારીને ફક્ત એક જ દિવસમાં, લોકો એમ કે આ શાનાથી ચમત્કાર થયો? આ ચમત્કાર નહીં, આ આવિષ્કાર છે અમારા ઋષિઓનો. હા, આવી રીતે ભસ્ત્રિકા. અચ્છા, પછી આ દવા હું વાત કરતો હતો ને, આ બધા સ્વર્ણસંત માલતી, શ્વાસારી, ત્રિકુટા, સીતોપલાદી, આ બધું લઈને 20-20 ગ્રામ અને આમાં અબ્રક અને સ્વર્ણસંત માલતી મેળવીને અને આ 1-1 ગ્રામ મધ સાથે લઈ લેવાનું. અને શ્વાસારી ક્વાથ પણ છે, શ્વાસારી લિક્વિડ પણ છે, અને શ્વાસારી ટીકડી પણ છે. જેને જેવું ગમતું હોય એવો પ્રયોગ કરી દેજો. જબરદસ્ત લાભ થાય એનાથી. શરદી, જુકામ, કફ, એલર્જી, આસ્થમા, બ્રોન્કાઇટિસ તરત મટી જાય. ભસ્ત્રિકા, પછી કપાલભાતિ. सुरेश, कितने दिनों से था तुमको ये प्रॉब्लम? इधर आओ. और वो दूसरी जो है सुशीला भी, सुरेश और सुशीला बैठ.
यहाँ आओ। कितने दिनों से था तुमको फंगल इन्फेक्शन? तो 15 साल से था 15 साल से? हाँ, पर 15 વર્ષથી હતો એનો. હા? 15 વર્ષથી લંગમાં આમ ફંગસ થઈ જાય, અંદર કફ, પછી ફંગસ, પછી ધીમે ધીમે ફેફસા જ ખરાબ થઈ જાય. આ બંને બહેનો છે. અને तुमको कितनी 2019 2000 mg से शुरू हुआ स्टेरॉइड, અને અત્યારે ટોટલી બંધ કરી. टोटली बंद, 2 महीने से बंद है तुम एकदम. क्या लेती थी दवा? बीच में मैंने स्टेरॉइड काफी टाइम तक लिया था, 10-12 साल तक मैंने स्टेरॉइड એને लिया. અવાજમાં પણ લાગે છે કે ના લાંબા સમયથી આમ मेरे आर्थराइटिस हो गया था इतना ज्यादा स्टेरॉइड्स लेके. સ્ટીરોઇડ લઈ લઈને 40 હાડકા વીક થઈ ગયા હતા. 40 mg काफी 40 लिया. mg? 40 mg. अरे राम राम राम. क्या नाम बताया? सुरेश कुमारी. सुरेश. ये भी मैंने इसे योगा से ही ठीक किया आर्थराइटिस में. तो योगा थी तो अर्थराइटिस. और लेप क्या लगाया था आपको? यहाँ लगाया अदरक और उसका लहसुन और લહેસુન, અદરક, એ લેપ. અને આ બધું રેડીમેડ તો અમે બામ આપીએ છીએ ને. તો ઘરે કોણ લસણ પીસે ને કોણ હળદર एक પીસે दिन ને में કોણ ऐसे- આદુ પીસે. एक दिन में ऐसे चमत्कार जैसे लगा मुझे. आयुष रोज तो बोलना ही नहीं जा रहा था, इतना ज्यादा मेरे को प्रॉब्लम. જો એક જ દિવસમાં એને તો ચમત્કાર થઈ ગયો. હા, જબરદસ્ત. હા, ચલો મૂકી દો. કપાલભાતી કરો બધાના. ભસ્ત્રિકા, કપાલભાતી, ઉજ્જાઈ, સૂર્યભેદી, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત તો બતાવીશ. હા, તો હું વાત કરતો હતો, કોઈને સામાન્ય બુખાર થઈ જાય તો ગિલોય ઘનવટી, અને વધારે બુખાર સાથે કફ ખાંસી હોય તો ગિલોય અને તુલસી ઘનવટી સાથે લઈ લેજો. કોઈને ડેન્ગ્યુથી બુખાર થયું હોય તો પછી પપાયાનો પાંદડાનો રસ, દાડમનો જ્યુસ, એલોવેરાનો જ્યુસ, વીટગ્રાસનો જ્યુસ અને ગળોનો જ્યુસ આ બધું મેળવીને પીલાવી દો. કોઈ પણ જાત કેટલું જ વધારે ડેન્ગુ હોય, ડેન્ગુમાં પ્લેટલેટ ઘટીને 3-4 લાખથી નીચે ઉતરીને 3-4 હજાર સુધી થઈ ગયા હોય ને, તો એ ગભરામણ નહીં, કોઈ ગભરાવાની જરૂરિયાત નહીં. દરરોજ યોગાભ્યાસ કરજો અને આ ઔષધિ લેજો. 100% એક જ દિવસમાં 25 થી 50 હજાર સુધી 25 થી 50 હજાર સુધી પ્લેટલેટ એક જ દિવસમાં વધી જાય છે. અમારો અનુભવ છે. બીજી વાત, અહીંયા આ ચકલા પડેલા છે, આમાં શું કરવાનું? આ ખૂબ કલા, આ મુનક્કા અને અંજીર, આ બધું 2-3 ગ્રામ આ ખૂબ કલા, અને આમાં મુનક્કા 8-10 અને 2-3 આ અંજીર, આવું ખાંડીને સારી રીતે પીસીને અને એનો ઉકાળો કરીને પી જાઓ. બસ ખાવામાં ખીચડી, ચીકુ, પપાયા, બસ કે બોલ્ડ વેજીટેબલ આટલું જ લેવાનું. અનાર લઈશું. 3 થી 7 દિવસમાં ટાઇફોઇડ સારું. 3 થી ફક્ત 7 દિવસમાં 100% ક્યોર ટાઇફોઇડ. કોઈને ચિકુનગુનિયા થઈ ગયો હતો તો ચિકુનગુનિયામાં ગિલોય તો લેવી જ પડશે. ગિલોય તો ભૂખ્યા પેટે લેવાની. જમ્યા પછી ચંદ્રપ્રભાવટી, અશુશલા અને પીડાંતક લઈ લેજો. 100% ઉપચાર. સાનું? ચિકુનગુનિયાનું. આમાં આખું જામ થઈ જાય પછી શરીર. જેને ખૂબ જ શરદી ઉધરસ થતી હોય તો મરી, લવિંગ, યષ્ટી મધુ, જેઠીમધ એમાં કહીએ, જેઠીમધ, લવિંગ, મરી અને મિશ્રી આ મોઢામાં નાખીને ચૂસી લેવાનું. નહીતર કંઠામૃત, ખદીરાવતી, લવંગાદિવટી ચૂસી લેવાની. એનાથી સારું થઈ જાય. મેન વાત છે આ કોઈ બીમારી જ નહીં કફ. મેન વાત છે ફેફસા કમજોર છે. ફેફસાને બળવાન બનાવવા માટે ભસ્ત્રિકા, કપાલભાતી, પછી ઉજ્જાઈ, સૂર્ય નમસ્કાર પણ બતાવી છે, અનુલોમ વિલોમ, ભ્રામરી, ઉદ્ગીત આ બધું કરવાનું. તો તમને કોઈક દિવસે કોઈ પ્રોબ્લેમ થાય જ નહીં.
પછી ભ્રામરી ઉદગીત, અનુલોમ વિલોમ પણ 10-15 મિનિટ, કપાલભાતી પણ 10-15 મિનિટ, 5 થી 10 મિનિટ ભસ્ત્રિકા, સૂર્યભીથી 5 થી 11-12 સુધી આ બધું કરીને પછી ભ્રામરી ઉદગીત કરી દો, એકદમ સ્ટ્રેસ ફ્રી થઈ જશે. આ 5-7 બાર ભ્રામરી પછી ઉદગીત. પાંચ સાત બાર આવી રીતે ભ્રામરી ઉદગીત અને પછી શ્વાસો પર ધ્યાન મૂકો. જેટલો શ્વાસ ઊંડો ચાલશે એટલા ફેફસા મજબૂત થશે. તો આ તો વાત થઈ યોગની. યોગ સાથે આયુર્વેદની વાતો અમે બતાવી. અને જેને મલેરિયાનું જ્વર હોય તો ગિલોય અને તુલસી સાથે માંસ સુદર્શન ચૂર્ણ કે માંસ સુદર્શન ઘનવટી લઈ લે તો એ પણ સારું થઈ જાય. તો આ તો વાત થઈ યોગની અને આયુર્વેદની. અત્યારે પૌષ્ટિક આહારની પણ આજે વાત કરી લઈએ. उधर माइक लगाए ना, तुम करो भस्त्री का कपाल भाती. चलो शीत ऋतुમાં આપણે ગાજર ખૂબ જ પૌષ્ટિક હોય. આમ તો ગાજર, દાડમ, અનાર અને બીટરૂટ અમે દરરોજ રોગીને આપીએ છીએ. 5-6 જેનો હિમોગ્લોબિન હોય ને, ફક્ત 1 સપ્તાહમાં જ એ હિમોગ્લોબિન 12-14-16 સુધી થઈ જાય છે. એવી ચમત્કારિક શક્તિ છે ગાજરમાં, બીટરૂટમાં અને દાડમમાં. અને વિટામિન સી માટે સૌથી વધારે એનો સારું સ્ત્રોત હોય આમળા. પણ આમળા ગરમ પાણીમાં પીવાના, હા, ગરમ પાણીમાં કે એનું ઉકાળીને એને ચાટણી બનાવીને કે ચ્યવનપ્રાશ કરીને એનું ખાવાનું. હા, પછી જે તમને ગાજર પાક બનાવવાનો હોય તો આવી રીતે બારીક બારીક આમ કરી લેવાનું. કે એમાં ખાલી એનું દૂધી પાક કરવાનું હોય તો ફક્ત આવી રીતે આ કરીને પછી દૂધમાં લગભગ તમને અડધો કલાક લાગશે. અને દૂધમાં પછી સરસ એ તૈયાર થઈ જાય છે એનો પ્રસાદ. આ તૈયાર થઈ ગયું. આ તો દૂધ પાક તૈયાર થયો અને આ ગાજર પાક તૈયાર થઈ ગયો. પછી એને વધારે ઘોટી લો. ઘોટીને પછી એકદમ આમ જેમ બરફી હોય ને એવું તૈયાર થઈ જાય. તો આ ગાજર પાક અને ગાજરનો આ હલવો બંને તૈયાર થઈ ગયા. આમાં તમે બાદામ નાખી શકો, અખરોટ નાખી શકો. આ બધું જેને જેવું ગમતું હોય એ એમાં નાખી દેવાનો. તો એનાથી એકદમ સરસ મજા આવે ખાવામાં. અને એ સેહત માટે પણ સારા રહે. જેને જેવું ગમતું હોય, જેને જેવી અનુકૂળતા હોય એવા આ પ્રયોગ. અને ઘરમાં જ તમે મિષ્ટાન બનાવો ના તો એ તમારી સેહત માટે પણ સારું. નહીતર બજારમાં છે ને દીપાવળી ઉપર, બધા વાર તહેવારો ઉપર અમે મીઠાઈ લઈને ખાઈએ. પછી એકવાર મીઠાઈ ખાઓ અને પછી 15-20 દિવસ તો પછી માદા પડી જાઓ. એકવાર મીઠાઈ ખાઈને 15-20 સુધી મહિના ખરાબ કરો એના કરતાં ઘરે થોડી મહેનત કરીને આવી રીતે સરસ મીઠાઈઓ તૈયાર કરો. યોગ યજ્ઞ અને
આયુર્વેદના પ્રયોગ અને આ પૌષ્ટિક આહારનું શિક્ષણ એટલા માટે અમે આપીએ છીએ કે તમે યોગ શાસ્ત્ર સાથે પાકશાસ્ત્રમાં પણ નિષ્ણાત થાઓ. ન કેવલ માત્ર પાકશાસ્ત્રમાં, આ યોગ શાસ્ત્ર, પાકશાસ્ત્ર અને જીવનનો શાસ્ત્ર, જીવનનો વિજ્ઞાન છે યોગ. એટલે યોગ ભગાવે રોગમાં દરરોજ મારા સાથે યોગ કરજો અને સદાય નિરોગ રહેજો.